हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 અરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી। તો આપણે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે। તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન 10 અને આગળના પ્રશ્નો। તો પ્રશ્ન નંબર 10 છે, an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે। સાબિત કરો કે a1 a2 an સમાંતર શ્રેણી બનાવે છે। દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો। હવે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે નંબર 1 માં છે an બરાબર 3 વત્તા 4n 3 વત્તા 4n તરીકે an વ્યાખ્યાયિત છે। તેના પરથી આપણે a1 a2 a3 શોધીને સમાંતર શ્રેણી બનાવે છે કે તે ચેક કરવાનું છે અને 15 પદોનો સરવાળો શોધવાનો છે। તે જ રીતે બીજો પ્રશ્ન છે કે જેમાં an કઈ રીતે વ્યાખ્યાયિત છે, તો તેમાં પણ આપણે 15 પદોનો સરવાળો શોધવાનો છે। આપણે નંબર 1 જોઈએ, an બરાબર 3 વત્તા 4n। આપણે a1 એટલે એની જગ્યાએ 1 મૂકીએ, એની કિંમત 1 એટલે કે પહેલું પદ, a2 એટલે બીજું પદ। તો જ્યાં જે નંબરનું પદ હોય એની તે કિંમત આપણે મૂકવાની છે સૂત્રની અંદર। a1 ઇઝ ઇક્વલ 3 પ્લસ 4 ઇન્ટુ 1, એની કિંમત 1 મૂકીએ એટલે 4 × 4 ને 3 7। a2 ઇઝ ઇક્વલ 3 પ્લસ આ 3 તો લખવાના જ, પ્લસ બી લખવાના, 4 પણ લખવાના, ખાલી એની કિંમત બદલવાની છે। અહીંયા n આપણે 2 લીધો છે એટલે એની જગ્યાએ 2 મૂકીએ તો 3 પ્લસ 4 ઇન્ટુ 2, તો 3 પ્લસ 4 દુ 8 અને 8 ને 3 11 એટલે a2 મળે છે આપણને 11। a3 ઇઝ ઇક્વલ 3 પ્લસ 4 ઇન્ટુ 3, તો 3 પ્લસ 4 તાલી 12, 12 ને 3 15, a3 મળે છે 15। a4 ઇઝ ઇક્વલ 3 પ્લસ 4 ઇન્ટુ 4, 4 ચોક 16 વત્તા 3 એટલે મળે છે આપણને 19। હવે આપણે જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં, તો કઈ રીતના ખબર પડે? પાછળના પદમાંથી આગળના પદની બાદબાકીથી। તો a4 માઇનસ a3, a3 માઇનસ a2, a2 માઇનસ a1 કરીએ। a4 માઇનસ a3 ઇઝ ઇક્વલ 19 માઇનસ 15, હવે 19માંથી 15 જાય તો 4। a3 માઇનસ a2 એટલે 15 ઓછા 11, તો એમાં પણ 4। a2 માઇનસ a1 11 ઓછા 7 એટલે એ પણ 4। બધા તફાવત આપણને સરખા મળે છે, માટે a4 માઇનસ a3 ઇઝ ઇક્વલ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ 4। માટે an બરાબર 3 વત્તા 4n સમાંતર શ્રેણી બનાવે છે, કેમ કે એના સામાન્ય તફાવત સરખો મળે છે। તો એ સમાંતર શ્રેણી બનાવે છે તેમાં a બરાબર શું છે? 7 એટલે કે આપણું પ્રથમ પદ જે આપણે શોધ્યું, અને d બરાબર 4। હા, હવે 15 પદોનો સરવાળો માંગેલો છે, તો s15 ઇઝ ઇક્વલ 15/2 ઇન્ટુ 2, આપણું સૂત્ર છે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d। તો n 15 છે એટલે 15/2 2a, એની કિંમત 7 છે, વત્તા અહીંયા 15 છે એટલે 15 ઓછા 1, dની કિંમત 4। 15/2 ગુણ્યા આમાંથી 2 કોમન કાઢી લઈએ એટલે 2 કૌંસમાં અહીંયા રહી જાય 7, વત્તા અહીંયા રહી જાય 15માંથી 1 જાય તો 14 અને 4માંથી 2 બહાર કાઢતા અંદર રહી જાય છે 2। હવે આ 2 ઉડી જાય એટલે 15 ગુણ્યા 14 દુ 28, 28 વત્તા 7 એટલે 35, તો 15 ગુણ્યા 35 જેનો જવાબ આવે છે 525, એટલે s15 મળે છે આપણને 525। એ જ રીતે બીજો પ્રશ્ન છે જેમાં an કઈ રીતે વ્યાખ્યાયિત છે? an બરાબર 9 ઓછા 5n। હવે આપણે a1 જોઈએ, તો a1 બરાબર 9 ઓછા 5 ગુણ્યા 1, nની કિંમત આપણે અહીંયા જે હોય એ મૂકતું જવાનું છે। 9 ઓછા 5 એકુ 5 એટલે 9 ઓછા 5 બરાબર 4। a2 બરાબર 9 ઓછા 5 કૌંસમાં 2 બરાબર 9 ઓછા 5 દુ 10 બરાબર -1। a3 બરાબર 9 ઓછા 5 ગુણ્યા 3 બરાબર 9 ઓછા 5 તાલી 15, 15માંથી 9 જાય તો -6। a4 બરાબર 9 ઓછા 5 કૌંસમાં 4 બરાબર 9 ઓછા 5 ચોક 20, 20માંથી 9 એટલે 11, મોટી સંખ્યા ઋણ એટલે -11। તો આપણને a1 મળે છે 4, a2 -1, a3 -6 અને a4 -11। હવે a4 માઇનસ a3 કરીએ, આગળના પ્રશ્નમાં કર્યું તે રીતે, તો -11 ઓછા -6, આ ઓછા તો વચ્ચે છે જ, પછી a3 પાછળ ઋણ છે એટલે -6 અલગ લખવાનું। હવે ઓછા 11 વત્તા 6 થઈ જાય એટલે બાદબાકી, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ, 11માંથી 6 જાય તો 5, -5। a3 માઇનસ a2 એટલે -6 ઓછા 1, તો -6 વત્તા 1 થઈ જાય, -6 વત્તા 1 એટલે -5।
A2 માઇનસ A1 એટલે ઋણ 1 ઓછા 4, ઋણ 1 ઓછા 4, આ માઇનસ જ છે, પછી A1 તો પોતે 4 છે એટલે 4 જ લખવાનું. તો ઋણ 1 ને ઋણ 4 બંને ઋણ એટલે સરવાળો 4 ને 1 5 પણ -5, બે ઋણનો સરવાળો ઋણમાં આવે. અહીંયા જો બધા ઋણ 5 મળે છે એટલે લખવાનું A4 માઇનસ A3 ઇઝ ઇક્વલ A2 માઇનસ A4 માઇનસ A3 ઇઝ ઇક્વલ A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ -5. સમાન મળે છે બધું, માટે AN બરાબર 9 ઓછા 5N સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં A બરાબર 4, આપણને A બરાબર કેટલા મળે છે 4 પહેલું પદ, અને D બરાબર છે ઋણ 5. હવે માંગેલું છે 15 પદોનો સરવાળો S15 ઇઝ ઇક્વલ, સૂત્ર છે n/2 2A પ્લસ n-1 ઇન્ટુ D. તો S15 બરાબર 15/2 2A પ્લસ 14D. 15 હોય તો અહીંયા 14D n-1 એટલા માટે બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા એ કેટલા છે આપણા 4 પહેલું પદ, 4 વત્તા 14 ગુણ્યા આપણે D મળે છે ઋણ 5 એટલે ઋણ 5 લખવાનું. હવે આમાંથી 2 કોમન કાઢી લઈએ તો 2 બહાર કાઢતા આ 15/2 તો લખવાનું ગુણ્યા 2 અંદર રહી જાય છે 4 વત્તા 2 સત્તામ 14 એટલે 7, આ ઋણ 5 તો રહી જ. હવે આ 2 ઉડી જાય એટલે 15 બહાર રહી છે, કૌંસની અંદર 4 વત્તા ઓછા 7 પંચા 35. હવે આ 15 છે અને 35 ઓછા 4 કેટલા થાય 31, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 31. તો S15 બરાબર 15 ગુણ્યા ઋણ 31, 15 અને 31નો ગુણાકાર આપણને મળે છે 465, એક ઋણ છે એટલા માટે ઋણમાં જવાબ, માટે S15 બરાબર -465. તો આપણે લખી દેવાનું હાઇલાઇટ કરીને S15 બરાબર ઋણ 465. સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન 11, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો બરાબર 4n - n² હોય તો એનું પ્રથમ પદ કયું હશે, અર્થાત S1 ક્વેશ્ચન પૂછેલો છે. પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. કેટલા પ્રશ્ન છે જો. પહેલું તો પૂછેલું છે કે આપણને આપી શું દીધેલું છે, n પદોનો સરવાળો 4n - n². તો Sn ઇઝ ઇક્વલ 4n - n², n પદોનો સરવાળો છે એટલે આપણે Sn લખવાનું. હવે એનું પ્રથમ પદ કયું હશે, તો એને ક્વેશ્ચન છે અંદર કૌંસમાં કે અર્થાત S1, મતલબ એનો અર્થ શું છે, S1 અને A1 સરખું જ હોય, પ્રથમ પદ અને એક પદનો સરવાળો એ હંમેશા સરખો જ હોય, યાદ રાખવાનું. કોઈ પણ શ્રેણી આપેલી હોય તો એનું જેટલું પ્રથમ પદ હોય એક પદનો સરવાળો પણ તેટલો જ હોય, કેમ કે એક પદ તો પોતે જ છે પોતાનો સરવાળો, એટલા માટે S1 ને A1 સરખું હોય, આ ખાસ યાદ રાખવાનું. એટલે S1 બરાબર 4 ઇન્ટુ nની કિંમત 1 માઇનસ nની કિંમત અહીંયા પણ 1 પણ સ્ક્વેર. હવે 4 × 4 ઓછા 1 એટલે 4 ઓછા 1 બરાબર 3, એટલે આપણને S1 મળે છે 3. એ S1 એ શું છે આપણો A છે પ્રથમ પદ. હવે S2 જોઈએ, તો S2 એટલે એ આપણે nની કિંમત કેટલી મૂકવાની, 2 મૂકવાની. તો 4n - n² માં 4 × 2 -2² બરાબર 4 × 2 = 8 ઓછા 2 નો વર્ગ 4 એટલે 8 ઓછા 4 બરાબર 4 S2 મળે છે. S3 આપણને શું કીધેલું છે કે તેનું પ્રથમ પદ કયું હશે, તો તે તો આપણે S1 એટલે શોધેલું છે. હવે પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો એટલે આપણે S2 શોધવાનું. તો S3 બરાબર 4 ગુણ્યા nની કિંમત 3 ઓછા n² એટલે 3નો વર્ગ, 4 તાલી 12 ઓછા 3 તાલી 9 એટલે 12માંથી 9 જાય તો 3. હવે આપણે S9 ઇઝ ઇક્વલ 4n એટલે 4 ગુણ્યા 9 ઓછા n² એટલે 9નો વર્ગ બરાબર 9 × 36 ઓછા 9નો વર્ગ 81, 36 ઓછા 81 એટલે 81 ઓછા 36 45, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 45. હવે S10 10 પદોનો સરવાળો બરાબર 4n - n² એટલે 4 ગુણ્યા 10 ઓછા 10નો વર્ગ, 10 ચોક 40 ઓછા 10નો વર્ગ 100, 40માંથી 100 એટલે -60. જો આપણે આ બધું શોધ્યું છે તો એનો જવાબ આપણા પ્રશ્નો જે છે તેના માટે આ બધું જરૂરી છે. કઈ રીતના તે હવે ખબર પડશે. આપણો પહેલો પ્રશ્ન છે, જો આપણો પ્રશ્નનો
જે આપણી રકમ છે એ આગળ નીકળી ગઈ છે. તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું એટલે તમને તરત ખબર પડે. પહેલો પ્રશ્ન શું છે કે પ્રથમ પદ કેટલું હશે? તો પ્રથમ પદ બરાબર a બરાબર s1 બરાબર 3 બરાબર. બીજું પદ a2, તો બીજું પદ કઈ રીતે શોધીએ? તો પ્રથમ બે પદોના સરવાળામાંથી જો એક પદનો સરવાળો બાદ કરી દઈએ, એટલે કે આગળના પદના બધા સરવાળા બાદ કરી દઈએ તો આપણને છેલ્લું પદ મળે. આપણે જોઈ ગયેલા આગળ કે sn માઇનસ 1 ઇઝ ઇક્વલ an, એટલે કે n પદોના સરવાળામાંથી n ઓછા એક પદના સરવાળા બાદ કરીએ તો આપણને nમું પદ મળે. એટલે બીજું પદ a2 બરાબર s2 માઇનસ s1, આ યાદ રાખવાનું. એટલે s2 આપણે શોધેલા છે 4 અને s1 છે 3, એટલે 4 ઓછા 3 બરાબર 1 મળે. હવે ત્રીજું પદ a3 માટે બી એવું જ, s3 માઇનસ s2 યાદ રાખવાનું તમારે. જે પદ માંગેલું હોય તે a3, તો s3માંથી s2 બાદ કરી દેવાનું, આગળનું પદ એસના ફોર્મમાં જે હોય એ બાદ કરી દેવાનું, એટલે આપણને મળે છે તે નંબરનું પદ. તો s3 છે આપણી પાસે 3 અને s2 છે 4. આ s3 3 છે ને s2 4 છે, એટલે 3 ઓછા 4 બરાબર -1. હવે આગળ કયું પદ માંગેલું છે? 10મું પદ. તો 10મું પદ બરાબર a10 બરાબર s10 માઇનસ s9. જોયું? હવે s10 છે આપણે શોધેલા -6 -60 ઓછા s9 છે -45, તો અહીંયા -45 બરાબર. આપણે a10 શોધવાનું, 10મું પદ શોધવા માટે આપણે s10 પણ શોધી દો અને s9 પણ શોધી દો, કેમ કે s10માંથી s9 બાદ કરશું તો આપણને a10 મળશે એટલા માટે. તો -60 વત્તા ઓછા ઓછા વત્તા થઈ જાય 45, 60માંથી 45 જાય તો 15 મૂડી સંખ્યા ઋણ એટલે -15, એટલે 10મું પદ આપણું કયું છે? -15. તો ખબર પડી ગઈ. પ્રથમ પદ 3, બીજું પદ 1, ત્રીજું પદ -1, 10મું પદ -15. આ આપણા પ્રશ્નો છે. હવે nમું પદ શોધો, એવો એક જ પ્રશ્ન બાકી છે. તો sn બરાબર આપણે સૂત્ર મૂકીએ, sn બરાબર 4n માઇનસ n². અહીંયા આપણને જે આપી દીધેલી છે સરવાળાની વ્યાખ્યા, n પદોનો સરવાળો આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે, તો તે એમાં જ આપણે બધી કિંમત મૂકવાની છે. sn બરાબર 4n માઇનસ n². અને sn માઇનસ 1 પણ આપણે કરીએ, કેમ કે snમાંથી sn માઇનસ 1 બાદ કરીશું તો આપણને an મળશે. એટલે sn માઇનસ 1 બરાબર 4 ઇન્ટુ nની જગ્યાએ અહીંયા n છે તો અહીંયા n છે, તો અહીંયા n માઇનસ 1 છે એની જગ્યા પર, અહીંયા પણ n માઇનસ 1 મૂકવાનું. 4 ઇન્ટુ n માઇનસ 1 માઇનસ n²ની જગ્યાએ n માઇનસ 1². અહીંયા જેટલા હોય એટલા nની જગ્યાએ આપણે મૂકતા છે, તો n માઇનસ 1 છે તો n માઇનસ 1 મૂકવાનું. હવે કાઉન્સ છોટા 4n માઇનસ 4, એટલે 4n માઇનસ 4 માઇનસ n માઇનસ 1² એટલે a માઇનસ b²નું સૂત્ર a² માઇનસ 2ab પ્લસ b². તો અહીંયા n² માઇનસ 2n1 એટલે 2n, 1 તો 2 × 2 થઈ જાય, વત્તા 1નો વર્ગ 1. કાઉન્સ છોડી કાઢીએ તો 4n ઓછા 4 ઓછા n², અહીંયા બહાર ઋણ હોય તો અંદરના ચિહ્ન બદલાઈ જાય, એટલે વત્તા 2n, આ વત્તા છે એટલે ઓછા 1. હવે માઇનસ n² વાળું પદ એક જ છે, સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય, તો n²નું બીજું કોઈ સજાતીય પદ નથી, એટલે માઇનસ n² પ્લસ 4n પ્લસ 2n એટલે 6n, અને -4 માઇનસ 1 એટલે -5. આ n વાળા પદ સજાતીય કહેવાય, અચળ પદ સજાતીય કહેવાય. તો આપણને સૂત્ર મળે છે -n² પ્લસ 6n માઇનસ 5, આ sn માઇનસ 1 મળે છે. હવે nમું પદ બરાબર an બરાબર sn માઇનસ sn માઇનસ 1 બરાબર snનું કિંમત છે 4n માઇનસ n², જે આપણને આપી દીધેલી છે, માઇનસ sn માઇનસ 1 છે આપણે શું દે -n² પ્લસ 6n માઇનસ 5, તો એ મૂકી દેવાનું. આ કાઉન્સ છોડી લેવાનો, એટલે 4n માઇનસ n² ઓછા ઓછા વત્તા n², આ વત્તા ઓછા ઓછા 6n, આ માઇનસ છે તે પ્લસ 5 થઈ જાય. હવે -n² પ્લસ n² ઉડી જાય, 4n માઇનસ 6n એટલે -2n પ્લસ 5, 5 અચળ પદ બીજું છે નથી એટલે +5, એટલે an બરાબર આપણને મળે છે -2n પ્લસ 5. હવે આપણે જે પ્રશ્ન માંગેલા છે તો એમાં એમ કીધું છે પ્રથમ પદ શોધો એટલે a બરાબર 3, બે પદોનો સરવાળો શોધો તો s2 બરાબર 4, બીજું પદ શોધો તો a2 બરાબર 1, ત્રીજું પદ શોધો તો a3 બરાબર -1, અને 10મું પદ શોધો તો a10 બરાબર -15, અને nમું પદ શોધો એટલે an બરાબર -2n પ્લસ 5. તો
તો આ છે આપણો પ્રશ્ન નંબર 10 અને 11નું સોલ્યુશન. હવે પછીના વિડીયોમાં આપણે આગળના સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.